અલ્યા મવલિયા પેલા આમ આદમી પાર્ટીના કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે। કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તાલુકા અને જિલ્લામાં પણ ભાજપની સરકાર આવવાની છે। જેની પાસે દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે, આ ઠગવા નીકળ્યા છે। એનો સુપડા સાફ કરना છે, આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરना છે। વિધાનસભાની ચૂંટણી આવતા સુધીમાં આમ આદમી પાર્ટીને ઝીરો કરી દઈએ। આ આમ આદમી પાર્ટીના લોકો જયકર એન્ડ કંપની લોકોને છેતરવા નીકળ્યા છે, ઠગવા નીકળ્યા છે। ગયા વર્ષે ટીડીઓ ને એમ કે ફોન કરીને કે ટીડીઓ મારી પાસે આટલા કાર્યકર્તાઓ છે, દિવાળી કરવા માટે મને આટલા પૈસા જોઈએ। આવા તોફાનીઓને ગમે તેની સાથે લડાઈ કરવાના, ઝઘડો કરવાના ને 19 જેટલી એફઆઈઆર કરી, એના પર 19 જેટલી કોર્ટે એના કારણે તડીપાર કર્યો છે। મનસુખ વસાવા જયકર વસાવાથી ડરે છે એટલે તડીપાર કે સરકાર થોડી કરે, એ તો કોર્ટ કરે ભાઈ। જે ગુના કર્યા છે એ ગુનાનું પરિણામ તો ભોગવવાય, ગમે તેને મારી દેવાનું, ગમે તેને ભોગવ કરવાનું। આ નેતાના સંસ્કાર છે ભાઈ। તમને વિશ્વાસ નહીં કરવું તો ડાયરીમાં લખી રાખજો, આ નર્મદા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો બનવાનો છે। 15 થી 20 સીટો ભાજપને આવવાની છે અને આમાંથી ખોટું પડે તો મને કહેજો, મનસુખભાઈ જૂઠા છે એમ કહેજો। બાકીની જે ઘટે જે સીટો છે એ કદાચ કોંગ્રેસ વાળા લઈ જાય, આમ આદમી પાર્ટીને એક પણ સીટ નથી મળવાની, લખી રાખજો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે। ત્યારે સમાચાર એ દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરૂચની અંદર રાજકારણ ગરમાયું છે। નર્મદામાં મનસુખ વસાવાએ ચેતર વસાવા ઉપર ફરી એક વખત આકરા પ્રહારો કર્યા છે। મનસુખ વસાવાએ ચેતર વસાવાને છેતરવા વાળા ગણાવ્યા છે। જનતાને છેતરી વિધાનસભા જીત્યા હોવાનો આરોપ છે એ મનસુખ વસાવા દ્વારા લગાવવામાં આવ્યો છે। આલિયા મવાલિયા આપવાળા વિકાસ ન કરી શકે, ચેતર વસાવા લોકોને ઠગીને જીત્યા છે, આવો સનસનીખેજ આરોપ એ ત્યાંના સાંસદ મનસુખ વસાવા દ્વારા લગાવવામાં આવ્યો છે। ચેતર એન્ડ કંપની છેતરવા નીકળી છે। આપ નેતાઓ ટીડીઓને ફોન કરીને પૈસા માગે છે, આવી એ આરોપ છે મનસુખ વસાવા દ્વારા લગાવવામાં આવ્યો છે। ચેતર પર 19 કેસ હોવાનું મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે। કોર્ટે તડીપાર કર્યો, સરકારે નહીં, આવી વાત પણ મનસુખ વસાવાએ કરી। નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની મોટી જીતનો એ દાવો પણ ચેતર વસાવાની સામે મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો છે। ત્યારે નર્મદાની અંદર હંમેશા એ વસાવા વર્સિસ વસાવાની લડાઈ છેલ્લા કેટલાય સમયથી ચાલી આવે છે। વર્ચસ્વની લડાઈ છે। એક બાજુ મનસુખ વસાવા જેવો એ 7 ટર્મથી તે વિસ્તારના સાંસદ છે, તો બીજી બાજુ યુવા ચહેરો જે પ્રથમ વખત તે વિસ્તારથી ધારાસભ્ય બનીને આવ્યા છે ચેતર વસાવા। આ બંનેની વર્ચસ્વની લડાઈથી હંમેશા દક્ષિણ ગુજરાત એ ભરૂચ એ નર્મદા જિલ્લાનું રાજકારણ એ આદિવાસી વિસ્તારની જે રાજનીતિ છે ગરમાતી જોવા મળી રહી છે। આરોપ પ્રતિ આરોપની રાજનીતિ એ સતત આદિવાસી વિસ્તારમાં શરૂ હોય છે। બંને નેતાઓમાં હોડ છે કે કોણ આદિવાસીઓને પોતાના હક આપવે, કોણ આદિવાસીઓના અધિકારોની હકોની એ માંગ ઉઠાવે। ત્યારે ફરી એક વખત આરોપ પ્રતિ આરોપની રાજનીતિમાં મનસુખ વસાવાએ ચેતર વસાવા ઉપર આકરા પ્રહારો કર્યા છે। ત્યારે આવો આપણે સાંભળીએ ચેતર વસાવા ઉપર આકરા પ્રહારો કરતા ભરૂચના સાંસદ અને દિગ્ગજ સિનિયર ભાજપ નેતા મનસુખ વસાવાએ શું કહ્યું। એવી તો વાત નથી, ભારતીય જનતા પાર્ટીના લોકો જ આ કામ કરી શકે। અલ્યા મવલિયા પેલા આમ આદમી પાર્ટીના કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે। એ સીધી વાત છે ને ભાઈ, તમારે કહેવાનું, જ્યારે મત લેવા જાવ તો તમારે કહેવાનું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તાલુકા અને જિલ્લામાં પણ ભાજપની સરકાર આવવાની છે। આમ આદમી પાર્ટીને કશું છે જ નથી ભાઈ। અમારા ઘણા નેતાઓ કહે છે, ખાસ કરીને નરેશ પટેલ આપણે આદિવાસી કલ્યાણ મંત્રી એમ કહે છે ને એના ભાષણની અંદર કે જેની દુકાન જ નથી
જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યું છે. જેની પાસે દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે. આ ઠગવા નીકળ્યા છે આ લોકો. વિધાનસભામાં લોકો ને છેતરીને લઈ ગયા, મફત આપીશું, મફત આપીશું, મફત આપીશું. જંગલ વિસ્તારમાં જેમ કે અમને હાંડકી કાઢવાના આદિવાસીને લોકો માની ગયા અમને વાતમાં, ધારાસભ્ય બની ગયો. પણ હું તમને વિશ્વાસ અપાવું છું, આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આપણે એમનું ભાન કરાવી દઈએ, એના સુપડા સાફ કરી નાખે, આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી નાખે અને વિધાનસભાની ચૂંટણી આવતા સુધીમાં આમ આદમી પાર્ટીને ઝીરો કરી દઈએ. એ તક આપણામાં છે, એ તક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં છે. આ આમ આદમીના પાર્ટીના લોકો ચૈતર એન્ડ કંપની લોકોને છેતરવા નીકળ્યા છે, ઠગવા નીકળ્યા છે. અહીંયા પેલો દેવો, પેલા કોણ દેવાને યાદ કરી, ભાજપનો દેવો નીકળ્યો, પેલો આમ આદમી પાર્ટીનો દેવો. ગયા વર્ષે ટીડીઓ ને એમ કે ફોન કરીને કે ટીડીઓ મારી પાસે આટલા કાર્યકર્તાઓ છે, દિવાળી કરવા માટે મને આટલા પૈસા જોઈએ. ધમકી આપી લે. ટીડીઓ એ રેકોર્ડિંગ અમારી પાસે છે. તો તમારે આવા લોકો, આમ આદમી પાર્ટીના આવા લોકોને ચૂંટણી મોકલવાના છે ભાઈ. બોગસ કોલીવાળામાં છે, જૈતર વસાવા ગામમાં. આવું કોણ કરવે એના ગઢમાં જવાનું? એ મનસુખ વસાવા ભાજપનો કાર્યકર જ હિંમત કરી શકે. ને એટલા માટે એમને ખુલ્લા પાડું છું મેં. આવા તોફાનીઓને ગમે તેની સાથે લડાઈ કરવાના, ઝઘડો કરવાના. ને 19 જેટલી એફઆઈઆર કરી, એના પર 19 જેટલી. ને કોર્ટે એના કારણે તડીપાર કર્યો છે. ને લોકોમાં કે મોદી સાહેબ અમારાથી ડરે છે, આમ આદમી પાર્ટી ડરે છે, જૈતર વસાવાથી ડરે છે, મનસુખ વસાવા જૈતર વસાવાથી ડરે છે, એટલે તડીપાર કે સરકાર થોડી કરે, એ તો કોર્ટ કરે ભાઈ. જે ગુના કર્યા છે એ ગુનાનું પરિણામ તો ભોગવવાય. ગમે તેને મારી દેવાનું, ગમે તેને ભોગવ કરવાનું. આ નેતાના સંસ્કાર છે ભાઈ. આવો ધારાસભ્ય હોય, ધારાસભ્ય તો કેટલી સારી વાતો કરે, ધર્મની વાતો કરે, જ્ઞાનની વાતો કરે, યુવાનોને પોઝિટિવ વાતો કરે, દીકરીઓને સારી નોકરી મળે, સારી રીતના દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે, કોઈ દીકરી ડોક્ટર બને, એન્જિનિયર બને, એના માટે બધી વાતો કરે. એના માટે માર્ગદર્શન આપવું જોઈએ. આ તો ગેરમાર્ગે દોરે છે અબો કરીને. ગુજરાતના મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં આપણે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતો પણ બનાવવાની છે. એક પણ સીટ આપણે જાય એવું નથી કરવાનું. એક સીટ આપણે ચિત્તા તાલુકાની બનાવવાની છે. જિલ્લા પંચાયતની બંને સીટ આપણે જીતવાની છે. અને તમને વિશ્વાસથી કહું છું, તો ડાયરીમાં લખી રાખજો. આ નર્મદા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો બનવાનો છે, જિલ્લા પંચાયત ભાજપને બને છે. અને આંકડા સાથે કહું, 15 થી 20 સીટો ભાજપને આવવાની છે. 15 થી 20 સીટો ભાજપને આવવાની છે. અને આમાંથી ખોટું પડે તો મને કહેજો, મનસુખભાઈ જૂઠા છે એમ કહેજો. કારણ કે 1958 થી હું ચૂંટણી લડું છું. ચૂંટણીનો ગણિત મને ખબર છે. પ્રજાની વચ્ચે રાત દિવસો ફરું છું. ફોર્મ ભરવાના દિવસે પણ એ ચિત્તમાં હતો, ફોર્મ ભરવાના દિવસે પણ વેકેપડામાં હતો, ફોર્મ ભરવાના દિવસે પણ સાતબારાનો હું મોતીભાઈ હતા. પ્રજાનો જે માહોલ છે ભાજપ કરતું છે, એના પરથી મને ખબર છે કે જિલ્લા પંચાયતની 15 થી 20 સીટો આવવાની છે. બાકીની જે ઘટે જે સીટો છે એ કદાચ કોંગ્રેસ વાળા લઈ જાય. આમ આદમી પાર્ટીને એક પણ સીટ નથી મળવાની. લખી રાખજો, એમને એક બી નથી મળવાની. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.